જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 12મો સાંભળશું। નવરાત્રિના 9 દિવસ દેવી પુરાણનો પાઠ કરવાથી માં નવદુર્ગાની માં ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે। માં નવદુર્ગા દુર્ગુણ નાશિની છે। તેની પૂજા આરાધના કરવાથી વ્યક્તિને યશ, કીર્તિ, જ્ઞાન, શક્તિ, સંપત્તિ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે। માની પૂજા આરાધના, વ્રત, જપ જો નવરાત્રિ દરમિયાન ન થઈ શકે તો શ્રીમદ દેવી પુરાણનો પાઠ થોડો સમય કાઢીને પણ જરૂર કરવો જોઈએ। દેવી પુરાણમાં માં દેવીના ગૂઢ રહસ્યોનું વર્ણન કરવામાં આવેલું છે। આ પુણ્ય કથા શ્રદ્ધાળુ શ્રોતાઓને રિદ્ધિ સિદ્ધિ આપે છે। એક દિવસ, અડધો દિવસ, 5 દિવસ કે ઘડીકવાર પણ જો માં ભગવતીની આ દિવ્ય કથા જે સાંભળે છે તે આ કથા સાંભળનારની દુર્ગતિ અટકે છે। માનવીને બધા જ યજ્ઞ, તીર્થ અને દાનનું ફળ દેવી ભાગવત પુરાણના પાઠ સાંભળવા માત્રથી જ મળે છે। આ ભાગવત પુરાણ કથારૂપી અમૃત પીવાથી વ્યક્તિના આખાય કુળનો ઉદ્ધાર થાય છે। આથી જ નવરાત્રિના 9 દિવસ દરમિયાન દેવી ભાગવત પુરાણનું શ્રવણ અને વાંચન જરૂર કરવું જોઈએ। તો મિત્રો, આ વિડીયોમાં દેવી ભાગવત પુરાણનો અધ્યાય 12મો સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો માં ભગવતીની જય, બોલો માં નવદુર્ગાની જય। તો સાંભળીએ મહર્ષિ વેદવ્યાસ કૃત દેવી ભાગવત પુરાણનો અધ્યાય 12મો। ભગવતી ગાયત્રી દેવીનું કવચ। નારદજીએ કહ્યું, પ્રભુ, તમે ચાંદ્રાયણનું વ્રત કરવા કહ્યું, પણ એ ખૂબ આકરું લાગે છે। એવું કોઈ સરળ વ્રત બતાવો કે જે માનવી સરળતાથી કરી શકે। ભગવાન નારાયણ બોલ્યા, તમે પૂછ્યું છે તો જણાવું છું। બીજું કોઈ અનુષ્ઠાન કરે કે ન કરે, પણ ગાયત્રી માતાનું અનુષ્ઠાન કરે તો તે જરૂરથી કૃત્ય થઈ જાય છે। 3 કાળ સંધ્યાઓમાં ભગવાન સૂર્યનારાયણને અધર્ય આપવો, ગાયત્રીનો જપ કરવો જરૂરી છે। દરરોજ 3000 મંત્રનો જપ કરનારને તેઓ આદર કરે છે। ન્યાસ કરે કે ન કરે, પણ ગાયત્રી માતાના જપ તો અવશ્ય કરવા જોઈએ। નિષ્કપટ ભાવે સચ્ચિદાનંદ રૂપિણી માં ભગવતીનું ધ્યાન ધરીને જપ કરવા જોઈએ। એ માટે ગાયત્રી કવચ સચોટ ઉપાય છે। તેનો પાઠ કરતા, તેને ધારણ કરવાથી માનવીના અનેક પાપોનો અંત આવે છે અને તેની બધી મનોકામનાઓનો અંત આવે છે અને એ પોતે દેવી રૂપ બની જાય છે। નારદ, આ ગાયત્રી કવચના બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર આ 3 ઋષિઓ છે। ઋક, યજુઃ, સામ અને અથર્વ આ 4 છંદ છે। પરબ્રહ્મ દેવતા છે અને આ ગાયત્રી શ્રેષ્ઠ કળા છે। હવે સાધકોની ઈચ્છા મુજબની કામનાઓ પૂરી કરનાર ધ્યાન કહું છું। હું તત્વ અને વર્ણ સ્વરૂપિણી ભગવતી ગાયત્રીનું ભજન કરું છું। તે મોતી, પરવાળા, સોનું, નીલમણિ તથા ઉજ્જવળ પ્રકાશથી સુંદર મન દ્વારા, સુંદર મુખ દ્વારા તેઓ શોભી રહ્યા છે। તેના રત્નમય મુગટમાં ચંદ્રમા રહે છે। તેના બંને હાથોમાં અભય, વરમુદ્રા, અંકુશ, પાશ, ઉજ્જવળ કપાળ, ધનુષની દોરી, શંખ, ચક્ર તથા 2 કમળોને ધારણ કરે છે। પૂર્વમાં ગાયત્રી દેવી, દક્ષિણમાં સાવિત્રી દેવી, પશ્ચિમમાં બ્રહ્મસંધ્યા તથા ઉત્તરમાં દેવી સરસ્વતી મારી રક્ષા કરો। ભગવતી પાર્વતી પર્વતીય દિશા, અગ્નિ અને જળમાં વ્યાપેલા દેવી જે તે દિશાઓમાં તથા રાક્ષસોને ભયભીત કરનારી ભગવતી યાતુધની રાક્ષસોની દિશાઓમાં અમારી રક્ષા કરો। વાયુને આનંદ આપનારી ભગવતી પાવમાની દ્વારા તે દિશામાં મારી રક્ષા થાવ। રુદ્રરૂપ ધારણ કરનારી ભગવતી રુદ્રાણી ઈશાન ખૂણામાં મારી રક્ષા કરો। બ્રહ્માણી ઉપરની દિશામાં અને વૈષ્ણવી દેવી નીચેની દિશામાં મારી રક્ષા કરો। આમ આવી રીતે ભગવતી ભુવનેશ્વરી 10 દિશાઓમાં મારા સર્વે અંગોની રક્ષા કરો। તત્પદ મારા પગની, સવિતુ પદ મારા સાથળની, વરેણ્યમ કેડની, ભર્ગ નાભિની રક્ષા કરો। દેવસ્ય હૈયાની, ધીમહિ મારા 2 ગાલની, ધિય આંખોની, ય લલાટની, ન માથાની તથા પ્રચોદયાત પદ મારી શિખાનું રક્ષણ કરો। તત માથાની, સકાર લલાટની, વિકાર 2 આંખોની, તુકાર 2 ગાલની, વકાર બંને નાસાપુટની, રેકાર મુખની, ણીકાર ઉપરના હોઠની, યકાર નીચેના હોઠની, મકાર મુખ મધ્યની, ગૌકાર દાઢીની, દેકાર ગળાની, વકાર ખભાની રક્ષા કરો। સૈકાર જમણા હાથની, ધીકાર ડાબા હાથની, મકાર હૃદયની, હિકાર પેટની, ધીકાર નાભિની, યોકાર કમરની,
બીજો યોકાર ગ્રહ્યાંગની, નપદ બેય સાથળોની, પ્રકાર બને ઢીચણોની, ચોકાર બને જાંઘની, દકાર બને ઘૂંટીની, યાકાર બેય પગની, તકાર સર્વે અંગોની રક્ષા કરો. ભગવતી ગાયત્રીનું આ દિવ્ય કવચ સેંકડો અવરોધોને દૂર કરે છે. તેની કૃપાથી 64 કલાઓ મળે છે. સાથે સાથે મોક્ષપદ પણ મળે છે. આનો આશ્રય કરનાર માનવી સર્વ પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પામે છે. આ કવચ સાંભળવાથી અને વાંચવાથી 1000 ગોદાનનું ફળ મળે છે. શ્રી ગાયત્રી માતાના 1000 નામો હવે સાંભળશું. નારદજી બોલ્યા, હે ભગવાન, આપ સર્વ શાસ્ત્રોના જ્ઞાતા અને વિદ્વાન છો. બ્રહ્મ જ્ઞાનનું સાધન શું છે? મોક્ષ સાધનમાં શું ઉપયોગી છે? બ્રાહ્મણ પણ કયું અનુષ્ઠાન કરે તો એને સદગતિ મળે? અને વળી કોની અસરથી મૃત્યુનો નાશ કરી શકાય છે? આ બધું આપ અમને શરૂઆતથી જણાવો. ભગવાન નારાયણ રાજી થઈને કહેવા લાગ્યા, તમોએ સારી વાત પૂછી છે, એટલે તમે ધન્યવાદને પાત્ર છો. હું તમને દેવી ભગવતી ગાયત્રી દેવીના 1000 નામો કહું છું. આ મંગળકારી નામોના સ્મરણથી બધા પાપોનો અંત આવે છે. સાંભળવાથી પણ કલ્યાણ થતું હોય છે. હવે હું સાધકોના કલ્યાણ માટે દેવી ભગવતીનું ધ્યાન કહું છું, જે રક્ત, શ્વેત, મિત, નીલ અને ધવલ વર્ણોના શ્રી મુખોથી સંપન્ન છે. 3 નેત્રોવાળા વિગ્રહથી જગમગે છે. જેણે પોતાના રાતા શરીરને લાલ કમળોથી શોભાવ્યું છે. અનેક મણિઓથી સજાવેલા છે અને દેવી કમળના આસન પર બેઠેલા છે. જેના 2 હાથોમાં કમળ અને કુંડિકા છે. અન્ય 2 હાથોમાં વરમુદ્રા અને અક્ષમાળા ધારણ કર્યા છે. તેઓની હંસ પર સવારી છે. કુમારી અવસ્થાવાળા ભગવતી ગાયત્રી દેવીને હું ભજું છું. હે નારદ, ત્યાર પછી ગાયત્રી દેવીના 1008 નામો જણાવવામાં આવ્યા. તે બધા જ ઘણા ફળદાયી અને પુણ્યદાયી છે. પાપોના ક્ષય કરનારા અને ખૂબ પ્રમાણમાં ધન આપનારા છે. આ બધા નામોના ઉચ્ચારણ માત્રથી દેવી ગાયત્રી રાજી થાય છે. બ્રાહ્મણો સાથે ખાસ કરીને આઠમના દિવસે આ અષ્ટોત્તર સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. પરંતુ ગમે તેને આ ગાયત્રી અષ્ટોત્તર સહસ્ત્ર નામનો પાઠ કરવો નહીં. સુયોગ્ય ભક્ત, વિનમ્ર શિષ્ય અથવા બ્રાહ્મણને જ તેનો ઉપદેશ આપવો. પોતાનો ભાઈ હોય તોય જો એ ભ્રષ્ટ હોય તો તેને પણ ઉપદેશ કરવો નહીં. જેના ઘરમાં ગાયત્રી સંબંધે કોઈ પણ શાસ્ત્રનું લખાણ હોય છે, ત્યાં કોઈ જાતનો ભય રહેતો નથી. ભલે લક્ષ્મીને ચંચળ માનવામાં આવે, પરંતુ એના ઘરમાં સ્થિર થઈને રહે છે. અરે, એની અસરથી માનવી પુણ્યશાળી બને છે. જો એ માણસ ગરીબ હોય તો તે ધનવાન બનવાની તકો વધે છે. હે નારદ, આ મુજબની ઉપાસના, જપ, તપ ગાયત્રી માતા અંગે જે તે માણસ કરે છે, તેનું સદા સર્વદા કલ્યાણ થાય છે. એ વાત બેશક છે, તેમાં સંશય નથી. હવે સાંભળશું દિશા અંગેની વિધિ. નારદજી બોલ્યા, હે ભગવાન, મેં શ્રી ગાયત્રી માતાનું અષ્ટોત્તર સહસ્ત્ર નામાવલી જે અદ્ભુત ફળ આપે છે, તે સાંભળીને હવે હું ઉત્તમ લક્ષણ ધરાવતી દીક્ષાના લક્ષણો સાંભળવા માગું છું. જેના વિના માનવીને દેવી મંત્રનો જપ કરવાનો કોઈ અધિકાર મળતો નથી. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, પુણ્યાત્મા પુરુષો માટે હું આપને દીક્ષા અંગેની વિધિ કહું છું. તેમાં ગુરુ અને શિષ્ય બંનેની અત્યંત શુદ્ધિ થાય તે જરૂરી છે. ગુરુએ પ્રાતઃકાળે કર્મવિધ સંપન્ન કરી વિધિ વિધાન સાથે સ્નાન, સંધ્યા વગેરે સારી રીતે પતાવી હાથમાં કમંડળ લઈને મૌન ધારણ કરી નદીના કિનારાથી ઘેર જવું. યજ્ઞ મંડપમાં જઈ શ્રેષ્ઠ આસન પર સ્થાન ગ્રહણ કરીને આચમન પ્રાણાયામ કરી ગંધ પુષ્પ મિશ્રિત જળને ઓમ ફટ્ટ આ અષ્ટમંત્રનો 7 વખત જપ કરી અભિમંત્રિત કરવું. પછી પોતાના ગુરુદેવને વંદન કરી પૂર્વાભિમુખ બેસી જવું. પછી જે મંત્ર આપવો હોય તેનું ધ્યાન ધરવું. 11મા સ્કંધમાં જે વિધિનું વર્ણન છે તે વિધિ પ્રમાણે ભૂત શુદ્ધિ કરાવવી જરૂરી છે. હે મુનિઓ, પછી દેવમંત્રના ઋષિનો ન્યાસ કરવો. મસ્તકમાં દેવમંત્રોના ઋષિનો, મુખમાં છંદનો, હૈયારૂપી કમળમાં દેવોનો, ગુહ્યમાં બીજનો અને પગમાં શક્તિનો ન્યાસ કરી 3 વાર તાળી વગાડવી અને એ પછી 3 વાર ચપટી પણ વગાડવી જોઈએ. એ વખતે ગુરુદેવ એવી ભાવના કરે કે મારા હૈયામાંથી નીકળીને ભગવતી શિવા હવે આ શિષ્યના હૈયામાં બિરાજે. બંનેમાં ત્યારે એકતા રહે એ માટે ગંધ ધૂપનો ઉપચાર જરૂરી છે.
પછી અર્ચના કરવી અને પછી ગુરુદેવે શિષ્યના માથે હાથ મૂકી તેના જમણા કાનમાં દેવીના મહામંત્રનો 3 વખત ઉપદેશ કહેવો. પછી શિષ્યએ 108 વાર મંત્રનો જપ કરવો. શિષ્યએ ગુરુને દેવ માની જમીન પર દંડવત કરી ગુરુને અર્પણ થવું. આવી ભાવના શિષ્યના મનમાં સદાય રહેવી જોઈએ. એ પછી ગુરુને યોગ્ય દક્ષિણા આપી બ્રાહ્મણને ભોજન કરાવવું. સૌભાગ્યવતી સ્ત્રી, કુમારિકા અને બ્રહ્મચારીને પણ ભોજન કરાવવું. કંજુસાઈ એક તરફ મૂકી ગરીબો, દરિદ્રો, અનાથોને યથાયોગ્ય દાન આપવું. તેની સેવામાં ધન્યતા સમજવી જોઈએ. હવે સાંભળશું દેવોના અભિમાનને સમાપ્ત કર્યું. જન્મેજયે સવાલ કર્યો, હે ભગવાન, સર્વેના માટે શક્તિની ઉપાસના તો કરવી જરૂરી છે, પણ લોકો જુદા જુદા દેવોની ઉપાસના શા માટે કરતા હશે? ત્યારે સૂતજીએ કહ્યું, હે રાજન, એક સમયની વાત છે. અભિમાનમાં ચકચૂર દૈત્યો દેવો સામે યુદ્ધમાં ઉતર્યા. તેનું આ અત્યંત રોમાંચકારી યુદ્ધ 100 વર્ષ ચાલ્યું. એ સમયે ભગવતીની કૃપાથી દૈત્યો દેવોના હાથે હાર્યા. તેઓએ પૃથ્વી પર સ્વર્ગ છોડી પાતાળને પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું. સામે છેડે દેવો તો રાજી થયા. પાછા અભિમાનમાં આવીને પોતાના વિજયના પરાક્રમના ભારોભાર વખાણ કરવા લાગ્યા. દેવી ભગવતીની શક્તિનો શો પ્રભાવ હોઈ શકે? તેને જાણ્યા વિના જ મોહમાં છમાયા. ત્યારે દેવોને અનુગ્રહ કરવા માટે દયાળુ દેવી જગદંબા પોતે એક યક્ષના રૂપમાં પ્રગટ્યા. પહેલાં ક્યારેય ન જોયું હોય તેવું તેજ જોતાં જ દેવોને અપાર એવી નવાઈ લાગી. ત્યારે ઇન્દ્રદેવે અગ્નિને આદેશ આપ્યો અને એ અગ્નિ દેવોના મુખ સમાન છે તેવું જણાવતા આગળ જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ યક્ષ કોણ છે. તેઓ યક્ષ પાસે ગયા એટલે યક્ષે અગ્નિદેવને પ્રશ્ન પૂછ્યો, આપ કોણ છો અને આપનામાં એવું તે વળી કયું ખાસ પરાક્રમ છે? યક્ષના પ્રશ્ન પછી અગ્નિએ પોતાનું નામ અને જાત વેદા જણાવી. પોતે સૌને બાળી શકે છે એ બાબતનો ઉલ્લેખ કર્યો. ત્યારે યક્ષના રૂપમાં રહેલા દેવી જગદંબાએ અગ્નિ આગળ તણખલું મૂકતા કહ્યું, જો આપ વિશ્વને બાળી શકતા હોવ તો આ તણખલાને બાળી મૂકો. તમારી શક્તિનો ઉપયોગ કરીને બતાવો. અગ્નિદેવે એ તણખલાને બાળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ એમાં તેને સહેજ પણ સફળતા ન મળી. તેથી તેઓ શરમાઈને પાછા દેવો પાસે આવી ગયા. અગ્નિદેવે દેવતાઓની આગળ પાછા આવીને ત્યાં જે પોતાની સાથે બન્યું એ બધું કહી સંભળાવ્યું. તેને ઉમેર્યું પણ ખરું કે આપણે જો અભિમાનમાં રાચતા હોઈએ તો તે ખોટું છે. એ પછી રાજા ઇન્દ્રે વાયુદેવને બોલાવીને સૂચના આપી કે તમો જઈને જાણી લાવો કે એ યક્ષ કોણ છે. વાયુદેવ ગયા. એ કંઈ બોલે એ પહેલાં જ યક્ષે પૂછ્યું, આપ કોણ છો અને તમારામાં શી ક્ષમતા છે એ જણાવો. વાયુદેવે પોતાની સર્વ પ્રકારના વ્યવહાર અંગેની ક્ષમતાની વાત કરી. ત્યારે દેવી રૂપમાં રહેલ યક્ષે સવાલ કર્યો, તમે શક્તિશાળી છો તો ભલે, પણ સામે આ તણખલું પડ્યું છે તેને ઉડાવો. જો તેને ઉડાવી ન શકો તો અભિમાન છોડીને પાછા ઇન્દ્રની પાસે ચાલ્યા જાઓ. યક્ષે કહ્યું, પવનદેવે પ્રયાસ તો કર્યો પણ સફળતા ન મળી. અરે તણખલાને તેના સ્થાન પરથી હલાવી પણ ન શક્યા. ત્યારે તેઓ શરમાઈને પોતાના સ્થાને આવી ગયા. એ પછી હાજર સૌ દેવોએ ઇન્દ્રને કહ્યું કે આપ અમારા સૌના સ્વામી છો, આપ જ ત્યાં જઈને માહિતી લઈ આવો ને. સૌએ કહ્યું અને પછી ઇન્દ્ર પોતે જ અતિ અભિમાનની સાથે યક્ષ સામે ગયા. પણ ત્યારે યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે ઇન્દ્રના મનમાં ભારે સંકોચ થયો. યક્ષે તેની સાથે વાત કરવા જેટલી બાબત ન રાખી અને ઇન્દ્રે પાછા દેવોની આગળ જઈને વાત કહેવાનું જ માંડી વાળ્યું. જાય અને કહે તોય શું? અને ત્યાં તેણે પોતાનું અભિમાન ત્યજી દીધું અને પહેલાં જેવા હતા તેવી પરિસ્થિતિમાં પહોંચી ગયા. ત્યારે એક આકાશવાણી થઈ, ઇન્દ્ર, તમે સૌ માયાબીજનો જપ શરૂ કરો અને પછી સુખી થાવ. એ પછી ઇન્દ્રએ તરત જ માયાબીજના જપ શરૂ કર્યા. આંખો બંધ કરી દેવીનું દર્શન કરવા લાગ્યા. પછી સમય જતાં ચૈત્ર માસની શુક્લ પક્ષની નોમના દિવસે બપોર વેળા એ જ સ્થળે એક મહાન તેજ પ્રગટ થયું. એ તેજ પુંજમાં એક દેવી પ્રગટ થયા. સવારના સૂર્યમાં કેવી આભા હોય છે તેવા એ શોભી રહ્યા હતા. તેના દર્શનથી ઇન્દ્ર ગદગદ થઈ આંસુ સારવા લાગ્યા. તેના શરીરમાં એક રોમાંચ થયો. ઇન્દ્રએ દેવીના ચરણોમાં દંડવત કર્યા અને અનેક પ્રકારની સ્તુતિથી ભગવતીની ઉપાસના કરી. ત્યારે દયાના સાગર એવા દેવી કહેવા લાગ્યા, હે ઇન્દ્ર, બ્રહ્મા, મહેશ્વર, વિષ્ણુ
આ ત્રિગુણાત્મક ક્યાં ગયા છે? રજોગુણની અધિકતાથી બ્રહ્મા, સત્વગુણની અધિકતાથી વિષ્ણુ અને તમોગુણની અધિકતાથી રુદ્ર નામથી ઓળખવામાં આવે છે. સ્થૂળ દેહધારી બ્રહ્મા, સૂક્ષ્મ શરીરવાળા વિષ્ણુ કહેવાયા અને કારણ દેહધારી રુદ્ર કહેવાય. આ ત્રણેય પર ચોથું રૂપ ધારણ કરનાર હું છું, જેને સામ્યાવસ્થા કહે છે. એ મારું જ એક સ્વરૂપ છે. એ વળી સર્વાંતર્યામી રૂપ મારું જ છે. તેની પર જે પરબ્રહ્મ છે તે પણ મારું જ નિરાકાર રૂપ છે. નિર્ગુણ અને સગુણ પણ મારા જ બે પ્રકારના રૂપ છે. માયા રહિત નિર્ગુણ છે અને માયાયુક્ત સગુણ છે. હું સર્વ જીવોને ઉત્પન્ન કરી એમાં પ્રવેશી તેને કર્મ કરવાની એક પ્રેરણા આપું છું. શાસ્ત્ર પ્રમાણે વર્તવા કહું છું. બ્રહ્મા, વિષ્ણુ અને કારણ દેહના અભિમાને રુદ્રને હું જ સૃષ્ટિ, સ્થિતિ, સંહારની પ્રેરણા પ્રદાન કરું છું. પવન મારા ભયથી પ્રવાહિત થાય છે. મારા ભયના લીધે જ સૂર્ય આકાશમાં ફરે છે. એ જ રીતે ઇન્દ્ર, અગ્નિ અને યમ મારાથી ભય પામીને તેના કામમાં પ્રવૃત્ત રહે છે. કારકો હું પોતે જ શક્તિશાળી અને સર્વોત્તમ છું. મારી કૃપાથી જ તમોએ દૈત્યની સામે વિજય મેળવ્યો છે. બાકી તમે સૌ કઠપૂતળીની જેમ એક રમકડા જેવા જ છો. તમને બધાને હું નચાવી પણ જાણું છું. હું ક્યારેક દેવોને જીત અપાવું છું તો ક્યારેક વળી દૈત્યોને જીત અપાવું છું. હું સદા સ્વતંત્ર છું અને મારી ઈચ્છા મુજબનું કરું છું. છતાંય દરેકના નસીબ પર મારું બરાબરનું ધ્યાન રહે છે. તમે અભિમાનમાં ચકચૂરમાં મને ભૂલ્યા એનું એક પરિણામ તમને મળી ગયું. તમારી અક્કલને અહંકાર રૂપી ગ્રહણ લાગી ગયું. તમારા પર માયાનો એક ઊંડો પ્રભાવ પડી ગયો છે. તમારા એ ખોટા અભિમાનને દૂર કરવા માટે મારે પણ યક્ષ બનીને તમારી સામે આવવું પડ્યું. એ યક્ષ પણ સાધારણ નહીં, સૌથી ઉત્તમ યક્ષ બનવું પડ્યું. અને તેથી જ કહું છું, અભિમાન ત્યજીને તમે સૌ મારા શરણે આવી જાઓ. પછી વ્યાસજી બોલી ઉઠ્યા, હે જન્મેજય, આ પ્રમાણે કહીને મૂળ પ્રકૃતિ અને ઈશ્વરી નામની પ્રસિદ્ધ ભગવતી મહાદેવીની સૌ દેવોએ ભક્તિસભર પૂજાવિધિ કરી અને એ બાદ દેવી ભગવતી અંતર ધ્યાન થયા. સામે છેડે દેવોએ પણ પોતાનું અભિમાન સદાકાળ છોડ્યું અને દેવી ભગવતીના ચરણે શરણે જઈને તેની પૂજા અર્ચનામાં સર્વ કાળે જોડાયા. હવે સાંભળશું બ્રાહ્મણોને ઘોર શાપ આપતા ગૌતમ. વ્યાસજી આગળ બોલ્યા, હે રાજન, એક સમયની વાત છે. પ્રાણીઓને તેના કર્મભોગની સજા આપવા માટે ઇન્દ્ર રાજાએ 15 વર્ષ સુધી વરસાદને અટકાવી દીધો અને એના લીધે જગત પર મોટો ભયંકર દુષ્કાળ પડ્યો. આવી કફોડી સ્થિતિમાં કેટલાક બ્રાહ્મણો એકઠા થયા અને એક ઉત્તમ વિચાર કરીને ગૌતમ મુનિની પાસે ગયા. તેઓ મહા તપસ્વી હતા. તેઓ એમના આશ્રમમાં ગાયત્રીની ઉપાસના કરી રહ્યા હતા. બધા બ્રાહ્મણો એના આશ્રમમાં ગયા. ગૌતમે તેને બધાને આવેલા જોઈને પ્રણામ કર્યા. કુશળ મંગળના સમાચારની ઔપચારિકતા અદા કરી. એ પછી તેના આગમનનું કારણ પૂછતા બ્રાહ્મણોએ પોતાનું દુઃખ જણાવ્યું. તેથી મુનિએ તેને કહ્યું, હે આગંતુક વિપ્રો, આ મારો આશ્રમ તમારો જ છે. હું તમામ રીતે તમારો દાસ છું. સંધ્યા અને જપમાં સદાય રહેનારા આપ સૌ અહીં સુખરૂપ રહી શકો છો. હે રાજન, ગૌતમ મુનિએ સૌ બ્રાહ્મણોને એક આશ્વાસન આપતા સૂચવતા સૌ ભગવતી ગાયત્રી માતાની પ્રાર્થના સ્તુતિ કરવા લાગ્યા. તેઓ બોલ્યા, હે મહાવિદ્યા, વેદ માતા, તમને અમારા પ્રણામ છે. સૌનું કલ્યાણ કરનારા, સૌનો ઉદ્ધાર કરનારા, તમે અમારો અપરાધ હોય તો માફ કરો. ગૌતમ અને અન્ય સૌએ પ્રાર્થના કરતા ભગવતી જગદંબા પ્રગટ થયા અને એવું પાત્ર આપ્યું જેનાથી સૌના ભરણ પોષણની વ્યવસ્થા થઈ શકે. હે રાજન, એ પછી એ પાત્રમાં અનાજના મોટા મોટા ઢગલા થયા, જેને ગૌતમ મુનિએ અન્યને આપ્યા. સાથે વસ્ત્રો અને આભૂષણો પણ આપ્યા. પૂર્ણ પાત્રમાંથી અનેક વસ્તુઓ ભગવતીએ આપેલા પાત્રમાંથી થઈ, જે એમણે બ્રાહ્મણોને આપી. પછી સૌ બ્રાહ્મણોએ યજ્ઞ કર્યા. 12 વર્ષ સુધી ગૌતમ મુનિએ ભરણ પોષણની વ્યવસ્થા કરી. તેમ છતાં આ વાતનું સહેજ પણ અભિમાન ન રાખ્યું. એક સમયની વાત પ્રમાણે નારદજી ત્યાં પધાર્યા. ત્યારે તેની વીણાનો સૂર આવતો હતો. તેઓ ભગવતીના ગાણા ગાઈ રહ્યા હતા. ત્યારે તેઓ સભામાં આવીને બેસી ગયા. ગૌતમ અને અન્ય હાજર મુનિઓએ નારદનું સ્વાગત કર્યું. નારદજીએ પણ ગૌતમ મુનિના યશોગાન ગાયા. નારદે કહ્યું, તમે સર્વનું ભરણ પોષણ કરીને મહાયશ મેળવ્યો છે. હે મુનિ, શચીપતિ ઇન્દ્રની વાત સાંભળી આપને અહીં જોવા માટે આવ્યો છું.
ભગવતી જગદંબાની કૃપાથી તમે ધન્યવાદને પાત્ર બની ગયા છો. મુનિ ગૌતમને આ પ્રમાણેનું જણાવી નારદજી ગાયત્રી સદનમાં ગયા. ભગવતીના દર્શન કરી વિધિવત સ્તુતિ કરી નારદજી પાછા સ્વર્ગમાં જવા માટે રવાના થયા. ગૌતમ મુનિ દ્વારા કેટલાય બ્રાહ્મણોનું ભરણ પોષણ થઈ રહ્યું હતું. આ વાત કેટલાક બ્રાહ્મણોને ગમતી ન હતી. તો મુનિને યશ મળે એ કોઈને પસંદ ન હતું. મુનિનો યશ ન વધે તેની ફિકરમાં સહુ હતા. આવા અદેખાઓએ માયાના પ્રભાવથી હાડપિંજર સમાન એક ગાય બનાવી. જ્યારે મુનિ હવન કરી રહ્યા હતા ત્યારે આ ગાય ત્યાં ગઈ. મુનિએ તેને રોકવાનો પ્રયાસ કર્યો અને એમ કરતાં ગાય મરી ગઈ. તેથી અદેખા બ્રાહ્મણો શોર બકોર કરીને બોલી ઉઠ્યા, ગૌતમે ગાયને મારી નાખી, એ ગૌ હત્યારો છે. સામે છેડે ગૌતમે બે દાડી આંખો બંધ કરી આ બાબતે ધ્યાન ધર્યું તો જાણવા મળ્યું કે આ કાળું કળથૂત બ્રાહ્મણોનું જ છે અને તેની આંખોમાં જાણે કાળ ઉતરી આવ્યો. પછી દ્વેષ કરનારા તે બધા બ્રાહ્મણોને શાપ આપ્યો, હે અધમ બ્રાહ્મણો, આજથી તમે વેદમાતા ગાયત્રીના ધ્યાન જપથી હંમેશને માટે અનધિકારી બની જાઓ. શિવની ઉપાસનામાં હંમેશા અનધિકારી બનો. ભગવતી દેવીના ધ્યાનમાં કથા સાંભળવામાં તમારો કોઈ અધિકાર ન રહે. આ બધાના લીધે તમે નીચ બ્રાહ્મણો કહેવાશો. ગાયના દાન અને પિતૃના શ્રાદ્ધથી તમે વિમુખ બનો. વેદ વેચનારા, તીર્થ અને ધર્મ વેચનારા નીચ લોકો સમાન તમારી ગતિ થાય. તમારી પર ભગવતી જગદંબાનો અપાર કોપ રહે. તમારે આંધળા કૂવા અને નરકુંડી જેવા નરકોમાં વાસ કરવો પડશે. આ પછી શાપના લીધે અસર પામેલા બ્રાહ્મણોએ વેદ અધ્યયન કર્યો તે બધું ભૂલાઈ ગયું. ગાયત્રી મંત્ર પણ તેઓ બોલી ન શક્યા. તેઓએ ખૂબ પસ્તાવો કરી મુનિ આગળ દંડવત પ્રણામ કર્યા. મુનિ આગળ નતમસ્તકે વળી પ્રાર્થના પણ કરવા લાગ્યા. ત્યારે દયાળુ એવા મુનિનું હૈયું પીગળ્યું. તેણે એ કાળા કરતૂતવાળા બ્રાહ્મણોને કહ્યું, જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર નહીં થાય ત્યાં સુધી તમારે કુંભીપાક નરકમાં જરૂરથી રહેવું પડશે. કારણ કે મારો શાપ નકામો જતો નથી. છતાંય તમારે શાપ મુક્ત થવું હોય તો તમે બધા ભગવતી ગાયત્રીના ચરણોની આરાધના કરો. હે રાજન, આ જ કારણ છે કે ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગયા પછી કલયુગનો આરંભ થયો. ત્યારે કુંભીપાક નામના નરકમાંથી બ્રાહ્મણો પૃથ્વી પર આવ્યા. પૂર્વકાળમાં જેટલા શાપગ્રસ્ત બ્રાહ્મણો હતા તેઓ ત્રિકાળ સંધ્યાથી વંચિત તથા ગાયત્રીના ભક્તિથી વિમુખ બની બ્રાહ્મણ જાતિમાં અવતર્યા. એ શાપની અસરના લીધે તેમને વેદોમાં શ્રદ્ધા નથી. તેઓ પાખંડી, દુરાચારી, લંપટ અને પરસ્ત્રીગામી છે. તેથી વારંવાર કુંભીપાક નરકમાં જશે. તેથી હે રાજન, સર્વ પ્રકારે ભગવતી પરમેશ્વરીની આરાધના કરવી જોઈએ. હવે હું ભગવતીના પરમધામ એવા મણિદ્વીપ અંગે કહીશ. હવે સાંભળશું જગદંબાનું ધામ મણિદ્વીપ. વ્યાસજી કહે છે, હે રાજન, મણિદ્વીપ બ્રહ્મલોકની ઉપર આવેલ છે. તેને સર્વલોક પણ કહે છે, જ્યાં ભગવતી જગદંબા બિરાજે છે. સર્વલોકમાં તે શ્રેષ્ઠ હોવાથી સર્વલોક પણ કહે છે. તેના જેવું ત્રિલોકમાં બીજું કોઈ સુંદર ધામ નથી. મણિદ્વીપની ચારેય કોર અમૃત ભરેલો ઊંડો સમુદ્ર છે. તેમાં રત્નમય રેતી, માછલા, શંખનું પ્રમાણ વધુ છે. તેની આજુબાજુના કિનારે રત્ન સમાન કાંતિવાળા વૃક્ષો શોભી રહ્યા છે. સમુદ્ર પર લોઢાનો 7 યોજનનો ગગનચુંબી કિલ્લો છે. અહીં બધે આનંદનું રાજ્ય છે. આ કિલ્લાને 4 દરવાજા છે. આ કિલ્લાની અંદર દેવી પર ભક્તિ રાખનારા અનેક ગણો રહે છે. લોખંડના એ કિલ્લા પછી કાંસાની ધાતુથી બનાવેલો બીજો મોટો કિલ્લો છે. તેનું શિખર આકાશને આંબે છે. દરવાજા અને બારણાથી શોભતા તે ગઢમાં અનેક જાતના વૃક્ષો છે. એ પછી તાંબાનો કિલ્લો છે. તેની ઊંચાઈ 100 યોજન છે. કિલ્લાની વચ્ચે કલ્પવૃક્ષનો સરસ બાગ છે. આ બાગમાં સદાય વસંત રહે છે. અહીં વસંતના ફૂલો સદા છવાયેલા રહે છે. તેના પર સિંહાસન છે. વસંત પુષ્પોના સિંહાસન પર રહે છે. મધુશ્રી અને માધવશ્રી નામની 2 પ્રખ્યાત પત્નીઓ છે. કામદેવ જેવા મોંવાળી આ દેવીઓ હાથમાં ફૂલ સાથે સદા ક્રીડા કરે છે. આ અત્યંત દિવ્ય વાટિકા ચારે બાજુથી પુષ્પરસ વહાવે છે. તાંબા પછી સીસાનો કિલ્લો આવે છે, જેની ઊંચાઈ 7 યોજન છે. કહેવાય છે કે એ બંને કિલ્લાઓની વચ્ચે સંતાન નામના વૃક્ષનો બાગ છે. આ બગીચાનો સ્વામી ગ્રીષ્મ ઋતુ છે. તેને પણ શુક્રશ્રી અને શુચિશ્રી નામની 2 પત્નીઓ છે. તે વૃક્ષોની મજાની ઠંડકમાં નિવાસ કરે છે.
અનેક સિદ્ધો અને દેવોથી એ બાગના ખૂણે ખૂણા ભરેલા રહે છે. ત્યાંથી આગળ જતાં પિત્તળનો કિલ્લો છે. એ 2 કિલ્લા વચ્ચે મલયગીરી વૃક્ષોનો બાગ છે. મેઘો પર સવારી કરનાર વર્ષા ઋતુ અહીં રહે છે. દેવો, સિદ્ધો અને દેવીના કાર્યમાં ગૂંથાયેલા અને દેવી માટે કૂવા, વાવ તથા તળાવો બનાવીને અર્પણ કરનારા પુણ્ય આત્મા અહીં વસે છે. પિત્તળના કિલ્લાથી આગળ 7 યોજન ઊંચો પંચલોહનો કિલ્લો છે. શરદ ઋતુનો પવિત્ર આત્મા તેના અધિષ્ઠાત્રા છે. તેને પણ 2 પ્રસિદ્ધ દેવીઓ છે, ઈશુલક્ષ્મી અને ઉર્જાલક્ષ્મી. પોતાની સ્ત્રીઓ અને સેવકો સાથે અનેક સિદ્ધ પુરુષો અહીં વસે છે. પંચલોહના 6થા કિલ્લાની આગળ 7મો ચાંદીનો કિલ્લો છે. તેની ઊંચાઈ 7 યોજન અને અતિ ઉજ્જવળ હેમંત ઋતુ આ કિલ્લાના સ્વામી છે. તેણે હાથમાં આયુધ ધારણ કર્યા છે. તેનામાં અનેક ગુણ છે. આસક્ત લોકોને મોહિત કરવાનો તેનો સ્વાભાવિક ગુણ છે. હેમંત ઋતુ પાસે સહસ્રી અને રહસ્યશ્રી જેવી 2 પ્રસિદ્ધ શક્તિઓ છે. ભગવતીની ઉપાસના કરવાવાળા સિદ્ધ પુરુષો અહીં વસે છે. ચાંદીના કિલ્લા પછી તપેલા સોનાનો 8મો કિલ્લો જે 7 યોજન ઊંચો છે. એ બંનેની વચ્ચે કદમની સુંદર વાડી છે. શિશિર ઋતુના આદરણીય દેવ અહીંની કાર્ય વ્યવસ્થા સંભાળે છે. તપશ્રી અને તપસ્યશ્રી આ બંને પત્નીઓ સાથે રહીને શિશિર ઋતુની આકૃતિ ધારણ કરનારા દેવતાઓ પ્રસન્નતાપૂર્વક ત્યાં રહે છે. દેવીને પ્રસન્ન કરવા માટે ગાયો અને ભૂમિનું દાન કરનારા મહાન સિદ્ધ પુરુષોનું તે નિવાસસ્થાન છે. સુવર્ણ કિલ્લાની આગળ કંકુ જેવા લાલ પુષ્પરાગ મણીઓથી બનેલ છે. અહીં પણ 7 યોજન ઊંચો એક કિલ્લો છે. ત્યાંના વૃક્ષો છોડવાઓને પણ પુષ્પરાગ રત્નમય કહેવામાં આવે છે. પ્રત્યેક પ્રમાણમાં રહેનારા ઇન્દ્રાદિ દિક્પાલ પોતાનો એક સમાજ બનાવીને હાથમાં આયુધો સાથે ત્યાં રહે છે. આ મણિદ્વીપની પૂર્વે ઊંચા શિખરવાળી અમરાવતીપુરી નગરી આવેલી છે, જે દેવરાજ ઇન્દ્રની છે. ત્યાંના શતકતુ પ્રતાપી ઇન્દ્ર ઐરાવત પર બેસીને હાથે વ્રજ સાથે દેવોની સેના સાથે શોભી રહ્યા છે. સચી પણ દેવાંગનાઓ સાથે ત્યાં બિરાજેલા છે. મણિદ્વીપના અગ્નિખૂણામાં અગ્નિ સમાન પ્રજ્વલિત વહીનપુરી આવેલી છે. સ્વાહા અને સ્વધા આ 2 શક્તિઓ સાથે અગ્નિદેવ અહીં બિરાજે છે. મણિદ્વીપની દક્ષિણે યમરાજપુરી છે. ચિત્રગુપ્ત વગેરે મંત્રીઓની સાથે પોતાના અનુસરોથી ઘેરાયેલા અને હાથમાં એક મોટો દંડ ધારણ કરીને અહીં બિરાજેલા છે. સૂર્યપુત્ર મહાભાગ યમરાજ પોતાની પત્ની સાથે અહીં રહે છે. કહેવાય છે કે નેતૃત્વ ખૂણામાં રાક્ષસો રહે છે. પશ્ચિમ દિશામાં પારા ધારણ કરનારા વરુણદેવ અહીં બિરાજે છે. મહાન મત્સ્ય તેનું વાહન છે. મણિદ્વીપની વાયવ્યમાં વાયુલોક છે. ત્યાં વાયુદેવનું નિવાસસ્થાન છે. મણિદ્વીપની ઉત્તરે યક્ષોની નગરી છે. ત્યાં યક્ષોના અધિપતિ કુબેર પોતાને રુદ્રી અને વૃદ્ધિ જેવી શક્તિઓની સાથે તથા 9 નિધિઓ સાથે રહે છે. મણિદ્વીપના ઈશાન ખૂણે મહાન રુદ્રલોક છે. અમૂલ્ય રત્નોથી વ્યાપ્ત આ લોકમાં રુદ્રદેવોનો વાસ છે. કરોડો રુદ્રાણીઓ તથા ભદ્રકાલી વગેરે માતૃકાઓ અહીં તેની સાથે વાસ કરે છે. ઈશાન દિશાના સ્વામી તે હોવાથી તે ઈશાન કહેવાય છે. વ્યાસજી આગળ કહે છે, હે રાજન, આ પુષ્પરાગથી બનેલો કિલ્લાની આગળ કંકુ જેવો લાલ પદ્મરાગ મણીનો એક કિલ્લો છે. તેની મધ્ય ભાગની ભૂમિ અત્યંત અદ્ભુત છે. આ કિલ્લો 10 યોજન ઊંચો છે અને બારણા અને મોટા દરવાજાઓથી તે શોભી રહ્યો છે. અહીં સેંકડો મંડપ પદ્મરાગ મણીના થાંભલાવાળા છે. આની વચ્ચેની ભૂમિ પર અનેક શસ્ત્રો ધારણ કરેલી રત્નોના વિવિધ દાગીનાથી શોભતી વીરવેશવાળી 64 કલાઓ વસે છે. એ બધી કલાઓનો અલગ અલગ એક લોક છે. તે દરેક પોતપોતાના લોકની અધીશ્વરી છે. ત્યાંની દરેક વસ્તુ પદ્મરાગથી બનેલ છે. પોતપોતાના લોકમાં રહેનારા લોકો તેના વિવિધ વાહનોની સાથે શોભે છે. પદ્મરાગના કિલ્લાની આગળ ગોમેદ રત્નોથી બનેલો 10 યોજન ઊંચો એક સરસ કિલ્લો આવેલો છે. તેની ક્રાંતિ જાસૂદના ફૂલ સમાન છે. તેની વચ્ચે આવેલ ભૂમિ પણ એવા જ રંગની બનેલી છે. અહીંના તમામ ભવનો પણ એવા જ છે. પંખી, થાંભલા, વૃક્ષો, વાવ, સરોવર બધું જ ગોમેદ મણી દ્વારા રચાયું છે. દરેકનો રંગ કંકુ જેવો છે. આ કિલ્લાની મધ્યમાં 32 મહાશક્તિ દેવીઓ વસે છે.
તે દેવીઓના હાથમાં અનેક જાતના આયુધો છે અને એ બધી જ ગોમેદ મણીઓથી અલંકૃત થયેલ છે. એક એક લોકમાં રહેનારી આ દેવીઓ ચારેય દિશાઓને વેરીને રહે છે. આ કિલ્લામાં પિશાચ જેવી ભયંકર મોંવાળી શક્તિઓ યુદ્ધ માટે હંમેશા સજ્જ તૈયાર રહે છે. પોતાના લોકમાં રહેનારા પુરુષો આ ચક્રધારી શક્તિઓની રોજ રોજ પૂજા કરે છે. ક્રોધના લીધે રાતી આંખોવાળી દેવીઓ કહે છે, આને રાંધી નાખો, ચીરી નાખો, કાપી નાખો, બાળી પણ નાખો. આવા ક્રૂરતાપૂર્ણ શબ્દો સતત એના મુખમાંથી નીકળતા રહે છે. તેના હૈયામાં યુદ્ધ માટેની ભાવના સદા ભડકેલી હોય છે. તે એક એક મહાશક્તિની સાથે 10-10 અક્ષૌહિણી સેના છે. તેમાંથી એક જ શક્તિ લાખ બ્રહ્માંડોનો સંહાર કરી શકે એમ છે. હે રાજન, આવી વિભૂતિઓ ધરાવતી મહાન સેનાનું વર્ણન કરવું શક્ય નથી. તેના રથ, ગણો, વાહનો વગેરેની ગણતરી પણ શક્ય નથી. ભગવતી જગદંબિકાની બધી જ યુદ્ધ સામગ્રીઓ સદાય તૈયાર હોય છે. ભગવતીની આ અંતરંગ સેના છે. હવે હું તેના પાપનાશક નામોનું વર્ણન કરું છું. વિદ્યા, રીમ, પુષ્ટિ, પ્રભના, સિનિવાલી, કુહુ, રુદ્રા, વીર્યા, પ્રભા, આનંદા, પોષણી, રુદ્રિકા, કાલરાત્રિ, મહારાત્રિ, ભદ્રકાલી, કપર્દિની, વિકૃતિ, દંડિની, મુંડિની, સેંદુખંડા, શિખંડિની, નિશુંભ, શુંભમર્દિની, મહિષાસુરમર્દિની, ઇન્દ્રાણી, શંકરાર્ધ, શારીરિણી, નારી, નારાયણ, ત્રિશુલિની, પાલિની, અંબિકા તથા આહ્લાદિની આ 32 શક્તિઓ છે. જો આ બધા જ દેવીઓનો ગુસ્સો આવી જાય તો આખાય બ્રહ્માંડનો નાશ થઈ જાય. જો કે ક્યાંય કોઈ દેવીનો ક્યારેય પરાજય થયો નથી અને થશે પણ નહીં. ગોમોદ કિલ્લાની આગળ હીરાથી બનેલ 10 યોજન ઊંચો એક કિલ્લો આવેલ છે. તેમાં અનેક દરવાજા બારણા છે, જેના કમાડ સાંકળોથી બંધ રહે છે. હીરાના કિલ્લાની આગળ વૈદુર્યમણીઓથી બનેલ બારણા અને દરવાજાથી શોભતો 10 યોજન ઊંચો કિલ્લો છે. આ કિલ્લાની આગળ ઇન્દ્રનીલમણીથી બનેલો 10 યોજન ઊંચો એક ઉત્તમ કિલ્લો છે, જેની મધ્યભૂમિમાં ગલીઓ, રાજમાર્ગ, ભવન, વાવ, કૂવા, તળાવોના ઘાટ તથા ઇન્દ્રનીલમણીની જેમ જ બનાવેલા છે. એનાથી આગળ જતા વિશાળ મોતીઓનો મુક્તા પ્રકાર નામે કિલ્લો છે, જે 10 યોજન ઊંચો છે. અહીં આ કિલ્લાની વચ્ચે ભૂમિ આવેલી છે. મોતીઓના કિલ્લાથી આગળ વધતા મહામરકત મણીઓથી બનેલ બીજો કિલ્લો આવેલ છે. એ 10 યોજન ઊંચો સર્વશ્રેષ્ઠ કિલ્લો છે. એ નાના પ્રકારના સૌભાગ્યોથી તથા ભોગ સામગ્રીથી યુક્ત છે. તેની મધ્યભૂમિ અને ભવન પણ મહામરક્ત મણી જેવા છે. આ કિલ્લામાં ભગવતી ભુવનેશ્વરીનું વિશાળ 6 ખૂણાનું યંત્ર છે. તે ખૂણામાં રહેલા દેવો આ પ્રમાણે છે. પૂર્વ ખૂણે ચતુર્મુખ બ્રહ્મા ભગવતી ગાયત્રી સાથે બિરાજે છે. તેના હાથમાં કમંડળ, અક્ષસૂત્ર, અભય મુદ્રા, દંડ અને શ્રેષ્ઠ આયુધ ધારણ કર્યા છે. ભગવતી ગાયત્રીએ પણ આ જ આયુધો ધારણ કર્યા છે. વેદ તથા બધા શાસ્ત્રો મૂર્તિમાન રૂપે ત્યાં રહેલા છે. સ્મૃતિઓ પણ અને પુરાણ પણ સ્વરૂપ ધારણ કરીને અહીં રહે છે. આ નવરત્નોના કિલ્લા પછી આગળ વધતા ચિંતામણીથી બનેલું એક વિશાળ મંદિર છે. ત્યાંની બધી વસ્તુઓ ચિંતામણીથી બની છે. મંદિરમાં ચંદ્ર, સૂર્ય અને વીજળી જેવા ચમકતા પથ્થરોના થાંભલા છે. એના તેજથી આંખો અંજાઈ જતાં અંદરનું આપણે કશું જોઈ શકતા નથી. હવે સાંભળશું દેવી ભાગવતનું મહત્વ અને મહિમા. વ્યાસજી બોલ્યા, હે રાજન, તમો જે મને પૂછતા ગયા એમ તમને જવાબ આપ્યા. ભગવતી મહાદેવીનું પુરાણ પરમ અદ્ભુત છે. તે સાંભળતા માનસ કૃત્ય બને છે, કારણ કે તેનાથી દેવી અત્યંત રાજી થાય છે. હે રાજન, તમે પણ તમારા પિતાજીના ઉદ્ધાર માટે દેવી યજ્ઞ કરો. સૂતજી બોલ્યા, ઋષિઓ, ઉપરની વાત સાંભળી જન્મેજય રાજાએ વ્યાસજીને પ્રાર્થના કરીને તેની પાસેથી જ દેવીના પ્રણવ નામના મહામંત્રની વિધિ વિધાન સાથે દીક્ષા ગ્રહણ કરી. પછી તેણે નવરાત્રિના શુભ અવસરે ધૌમ્ય વગેરે મુનિઓને બોલાવ્યા અને અંબા યજ્ઞની શરૂઆત કરી. આ ઉત્તમ દેવી ભાગવત પુરાણનો બ્રાહ્મણોની પાસે પાઠ કરાવ્યો. પછી જન્મેજયે યજ્ઞ પૂરો કરી આસન પર બેઠા. ત્યાં તો આકાશમાંથી નારદજીનું અવતરણ થતાં જન્મેજય રાજાને નવાઈ લાગી. જોકે મુનિ નારદજીની ધાર્મિક વિધિ પ્રમાણે ઊભા થઈને પૂજા કરી, કુશળ મંગળ પૂછી આગમન અંગેનું કારણ પૂછ્યું. નારદજીએ જવાબ આપતા કહ્યું, હે રાજન,
મેં આજે દેવલોકમાં એક મહાન દ્રશ્ય જોયો. એ તમને નવાઈની સાથે જણાવવા આવ્યો છું. તમારા પિતાશ્રીનું શરીર દિવ્ય બન્યું છે અને મોટા મોટા દેવો પસરાઓ તેની ચારે બાજુ સ્તુતિ કરી રહ્યા છે. તેઓ ઉત્તમ રથમાં બિરાજી મણિદ્વીપ પધાર્યા છે. આ બધું દેવી ભાગવત પુરાણ સાંભળવાનું ફળ છે. રાજન, તમારા ઉત્તમ કાર્યથી તમારા પિતાજીનો ઉદ્ધાર થયો છે. તેથી આજે દેવલોકમાં આપનો ખૂબ ખૂબ યશ ફેલાયો છે. સુતજી કહે છે, હે ઋષિઓ, નારદજીના આવા સરસ વચન સાંભળી મહારાજા જન્મેજયનું હૈયું એકદમ લાગણીસભર બની ગયું. તેઓ ઉત્તમ કાર્ય કરનારા વ્યાસજીના ચરણ કમળમાં પડી ગયા. વ્યાસજીએ પણ આશીર્વચન આપી અભિનંદન પાઠવ્યા. સાથે સાથે રાજાને મીઠા મીઠા શબ્દો કહ્યા. હે રાજન, હવે બધું તમે છોડીને ભગવતીના ચરણોની ઉપાસના કરો. તમારે સાવધાન થઈને શ્રીમદ દેવી ભાગવત પુરાણનો નિત્ય પાઠ કરવો જોઈએ. હે જન્મેજય, આવો પાઠ કરવાથી માનવીને વેદ પાઠ કર્યા જેટલું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તેથી શ્રેષ્ઠ વિદ્વાનોએ પ્રયત્નપૂર્વકનું આનું પારાયણ શ્રદ્ધાસભર કરવું જોઈએ. આ પ્રમાણેની બધી વાત જણાવી જન્મેજયની પાસેથી વ્યાસજી ત્યાંથી નીકળી ગયા. સાથે સાથે ધૈમ્ય અને મુનિઓ પણ પોતાના સ્થાને પધારી ગયા. તે મુનિઓના મુખેથી શ્રીમદ દેવી ભાગવત પુરાણની શ્રેષ્ઠ પ્રશંસા થવા લાગી. એ પછી જન્મેજય રાજા પણ અત્યંત પ્રસન્નતાની સાથે આખા જગતનું રાજ્ય શાંતિપૂર્ણ કરવા લાગ્યા. તેઓ પણ શ્રીમદ દેવી ભાગવત પુરાણ નિયમિત વાંચતા અને સાંભળતા હતા. આ તેનો એક નિત્ય ક્રમ હતો. સુતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, આ પુરાણ વેદના સિદ્ધાંતોને જણાવનારું બોધદાયક છે. વડના પત્ર પર શયન કરવાવાળા વિષ્ણુને દેવીએ આનો ઉપદેશ આપ્યો હતો. એ પછી વેદ વ્યાસજીએ શુકદેવજીને ભણાવવા માટે તેનો સાર તારવીને 18,000 શ્લોકોમાં તેની રચનાને કરી હતી અને વળી 12 અંશોમાં રજૂ કર્યું. એ જ સમયે આ ગ્રંથનું નામકરણ શ્રીમદ દેવી ભાગવત પુરાણ અપાયું. આના જેવું પવિત્ર, પાપનાશક અને પુણ્ય આપનારું બીજું કોઈ પુરાણ છે જ નહીં. તેના એક એક પદનું શ્રદ્ધાપૂર્ણ પઠન અધ્યયન કરતાં માનવીને અશ્વમેઘ યજ્ઞ જેટલું ઉત્તમ ફળ મળે છે. આ પુરાણનું પ્રવચન કરનાર, બોલનાર તે પંડિત બ્રાહ્મણની વસ્ત્રો આભૂષણોથી પૂજા કરવી જોઈએ અને તેને પોતાના હાથે લખી કે કોઈ લેખકની પાસે લખાવીને ભાદરવા માસની પૂર્ણિમાના શુભ અવસરે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું કોઈ પુરાણ વેદતા વિદ્વાનને દાન દેવું જોઈએ. કથા સમાપ્તિ પ્રસંગે બ્રાહ્મણોને ભોજન આપવું જરૂરી છે. આ પ્રસંગે સૌભાગ્યવતી સ્ત્રીઓને, નાના બાળકોને તથા કુંવારી કુમારિકાઓને પણ ભોજન કરાવી એને બધાને દેવી રૂપે માનીને વસ્ત્ર કે આભૂષણ આપી પૂજા કરી તેને પણ દક્ષિણા આપવી જોઈએ. જે માનવી આ શ્રેષ્ઠ દેવી ભાગવત પુરાણનું નિત્ય શ્રવણ કરે છે તેના માટે કદી કશું દુર્લભ નથી અને પછી બધુંય તેને મળી રહે છે. આ પુરાણ સાંભળનાર પુત્રાર્થીને પુત્ર, ધનાર્થીને ધન અને વિદ્યાની ઈચ્છા રાખનારને એ મળી રહે છે. જેના ઘરમાં આ ગ્રંથની પૂજા થાય છે ત્યાંથી કદી લક્ષ્મી કે સરસ્વતી બહાર નીકળતી નથી, અર્થાત એ જ ઘરમાં રહે છે. આ ઘરના ઉપર પ્રેત, ભૂત, વેતાલ, ડાકીની અને દૈત્ય જેવા તત્વો નજર પણ કરી શકતા નથી. જે માનવી વળી મનને એકાગ્ર કરી સંધ્યા કર્યા પછી દરરોજ સંધ્યાના સમયે શ્રીમદ દેવી ભાગવત પુરાણનો એક એક અધ્યાયનો પાઠ કરે છે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરદ ઋતુ એટલે કે આસો માસમાં આવતી નવરાત્રિ દરમિયાન શ્રેષ્ઠ ભક્તિની સાથે આ પુરાણનો પાઠ કરવો જોઈએ. ભગવતી જગદંબા તેના પર પ્રસન્ન થઈને તેની ઈચ્છાથી વધુ ફળ આપે છે. વર્ષમાં અષાઢ, આસો, મહા અને ચૈત્રમાં શુક્લ પક્ષમાં 4 નવરાત્રિ હોય છે. વિદ્વાન પુરુષોએ ગાયત્રી માતાને પ્રસન્ન કરવા હેતુ 4 નવરાત્રિમાં હંમેશા આ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ પુરાણમાં ક્યાંય પણ કોઈનું નાનું અમથુંય વિરોધી વાક્ય નથી. તેમાં સૌની ઉપાસના કરવાની વાત સંકળાયેલી છે. કારણ કે ભગવતી જગદંબા શક્તિરૂપે સૌમાં વસે છે, સદા અને સતત. નૈમિષારણ્યમાં રહેતા તપસ્વી મુનિઓએ પુરાણ વેદતાઓમાં પરમ શ્રેષ્ઠ સુતજીનું કથન સાંભળીને ખૂબ જ ઉત્સાહિત થઈને તેનું પૂજન કરતાં તેનું હૈયું પ્રસન્નતાથી ઝૂમી ઉઠ્યું અને પછી ભગવતી જગદંબાના ચરણોમાં ભમરાની જેમ સદા રહેતા સુતજી ત્યાંથી નીકળ્યા.
આ પ્રમાણે શ્રીમદ દેવી ભાગવત સંપૂર્ણ। બોલો માં ભગવતીની જય, બોલો માં જગદંબાની જય। હે માં દેવી શક્તિ, જેમ તમે દૈત્યોનો સંહાર કરીને સૌ દેવોનું કલ્યાણ કર્યું, તેવું જ હે માં જગદંબા, હે માં ગાયત્રી, તમે સૌ ભક્તોનું, સૌ વાચકોનું, ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોનું કલ્યાણ કરજો, તેવી માં તમારા ચરણ કમળમાં પ્રાર્થના। તો મિત્રો, આપણે સાંભળ્યું દેવી ભાગવત પુરાણનો અધ્યાય 12મો। દેવી ભાગવત પુરાણના દરેક અધ્યાય તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી એક ચિત્ત થઈને સાંભળ્યા, જે સાંભળ્યાનું પુણ્ય ફળ માં દેવી ભગવતી તમને જરૂર પ્રદાન કરશે। માની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થશે, તમારા પુણ્યનો ઉદય થશે। એવી શુભ કલ્યાણકારી માં દેવી ભાગવત પુરાણનું પઠન તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે, તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય માતાજી।